પોતાની સાથ જડો જડો દિલ સોચ કવિ તલપત કહે જાતિ સ્વભાવ પડ્યો ચલો જાતિ સ્વભાવ પડ્યો એને ફેર પડવાનો જ નથી આખી રાત એકદમ 7 દિવસ તમે પ્રવચનો આપો કે નથી પડતો એમ ઠેઠ સુધી ના પડે અને કવિ કાજ તો ન્યા સુધી કે મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી ખાય મકોડા ને તો ખાવાનું જાજુ જોતું જ નથી ખાંડનો એક દાણો હોય તો એ ધરાઈ રહે પણ એને એક વખત બટકું ફેર્યું પછી તમે લાંબો કરવા માટે કઈ તૂટી જાય ને તો એની કરડી મૂકે નહીં મકોડો મૂર્ખ ઘણો જેને ખાવું લગરી ખાય કડીના કટકા થાય પણ કરડ ન મૂકે કાગડા કારણ કે જાતિ સ્વભાવ છે અમને ખૂબ જતન કરી અને મખમલ થયો મઠાય ગધેડાને તમે ગમે એટલો હણગારો પણ એને બહાર કાઢો અને ઉકોડો ઢાળી જાય એટલે દોટ મૂકે સૌને ખૂબ જતન કરી મખમલ થયો મઠાય ફૂકીને ફળે ભભૂતમાં એનો જાતિ સ્વભાવ નો જાય અમુકનો સ્વભાવ જાય જ નહીં અને માતાઓ બહેનોની હાજરી છે એટલે ખાસ કહું અમુક બહેનો છે ને એના સાસુ સસરા રાજજી ઘરે આવે ને તો મોઢા બગાડતા હોય કારણ કે મા બાપ છે આપણી સેવા કરવી ફરજ બને છે તેમ છતાં ઘણા એના મોઢા બગાડતા હોય અને પાછા ઈ નહીં રામ મંદિર વખતે પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં હતું એ વખતે ઈનાઈ બેનું પાછા પોતાના ફળિયાની અંદર પોતાના આંગણાની અંદર રંગોળી દોરતા અને પાછા લખતા રામ આવે એમ રામ આવે રામના લાવવા માટે તો ગુરુની આજ્ઞાનું પાલન કરવું પડે 7 વર્ષની દીકરી હતી અને 70 વર્ષ સુધી દાદીના પતરા જેવા વાળ થઈ ગયા અને રામ 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 એક જ રટણ પ્રકૃતિ આખી અસ્તિત્વ જેને મદદ કરતું હતું પાંદડા બોલતા હતા રામ 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 કેદી રામ આવ્યો તો એમને એમ રામ ન આવે સુધા પ્રેમ સરવાણી ઝલક પલક અટૂટ જાત ગોવિંદભાઈ પાલિયા લખે કે સધા પ્રેમ સરવાણીયું જો ઝલક પલક અટૂટ જાત તો ખાવીન ઝકોર ન ખાત પંપા સરોવર પાલિયા હાથ વરતી 70 વર્ષ સુધી મારા ગુરુએ કીધું છે કે રામ આવશે એટલે રામને ને જાવું પડે સાચવીને રાખ્યા છે બોર કામ આવશે સાચવીને રાખ્યા છે બોર કામ આવશે મારી ઝૂંપડીએ કોક દીક રામ આવશે કઈ રામ આવે એમને રામ નો આવે એ ભગવાન રામના મંદિરને જોરદાર ચાલુથી વધાવી લ્યો કારણ માટે અમારા કાર્યક્રમમાં 2 વાત લઉં છું ને એક વાત જે ખીલજીભાઈ કીધી મહારાષ્ટ્રને પણ જોરદાર તાળુથી વધાવી લ્યો ભગવાન કૃષ્ણ કનૈયો જેથી વાહળી વગાડતો હોય શરીરે ધેરાલાલ પ્રથમ શું ભાગા પતે રંગ પેટી ધરી શીશ ભાગા વયા હોળી માથે ખોડા વાળ વાકા જતા નાદ યુ વારા ના લીધ દાદા કેડે તારા ભેગ બાંધી કસીને થોડે કળાય તેજ જાણે શશીને ભુજા જતો રંગ જો રાભાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી એવા કૃષ્ણ કનૈયાની કૃપા થઈ એની ઈચ્છા હતી એટલા માટે 16,108 નહીં પણ 51,000 ગોપીઓએ મહારાજ દ્વારકાના પાદરમાં લીધો જોરદાર તાળીઓથી એમને વધાવો આ બધા આપણા ઇતિહાસો છે અને અહીંથી આ ધાર્મિક કાર્ય આપણો જે આજનો આ કાર્યક્રમ છે એ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહ એ પણ એક ઇતિહાસ બને એવી પણ લાગણી છે જોરદાર તાળીઓથી વધાવો બધી સમિતિઓ આજુબાજુના બધા ગામના જેટલા સ્વયંસેવકો છે રાજની સેવા કરે છે તો એને પણ જોરદાર તાળીઓથી વધાવી લો વિશેષ સમય ન લેતા કઈ શ્રી ધ્રુવભાઈ સરવૈયાને વિનંતી કરું કે ડાયરાને એટલો આનંદ કરાવે એટલી મોજ કરાવે જેમ આગળના કાર્યક્રમમાં બિરજુભાઈ બારોટ અને માયાભાઈ આહિર એને આનંદ કરાવ્યો હતો આજે અમે બધા આનંદ કરાવવા માટે આવ્યા છીએ તો વિનંતી કરીશ ધીરુભાઈ સરવૈયા बोल भूतनाथ महादेव की जय ओमकारेश्वर महादेव की जय भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय
हनुमान जी महाराज की जय, रामचंद्र भगवान की जय, नारायणनाथ बापूनी जय, नवानाथ बापूनी जय, सत्य सनातन धर्म की जय, सब संतन की जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। ओमकारेश्वर महादेवना सानिध्यમાં પૂજ્ય નવાનાથ બાપુનો ભંડારો અને સમાધિસ્થ મંદિર અને પૂજ્ય નવાનાથ બાપુની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ભાગવત જ્ઞાન યજ્ઞનું આ ઉજળું આયોજન। આ પ્રસંગે ઉપસ્થિત તમામ પધારેલા સંતોના ચરણોમાં વંદન। જે જાતા હોય 18 વર્ણે, કોઈ એક સમાજ દ્વારા નહીં, 18 વર્ણ દ્વારા આમાં સહયોગ પ્રાપ્ત થયો છે એ તમામને હું અભિનંદન પાઠવું છું। દરિયે જઈને એમ ન કહેવાય કે આ પાણી અમારા ગામની નદીનું છે, એમ સંત એ તો સાગર પેટા હોય, સમુદ્ર કહેવાય। એના માટેનો એક દુહો છે। माया ममता तना जिन हृदय जुड़ाई गायरो, हे संतो समरवा दो। आप बड़े धूप बचे प्रसरण, जगत में बे जन्मिया अगरबत्ती अनुसंत। ई बळता होय के बीजाने सुगंध आपे, एनो स्वभाव पण पण कंचन लट पिंगलिया में हलके थप्पड़ જેમની અમૃતવાણીમાં ભાગવતનું રસપાન કરવું એ એક જીવનમાં લાવો છે એવા વક્તા નીતિનભાઈ જોશી એમની અમૃતવાણીમાં ભાગવતનું રસપાન કરાવતા હોય। આ સંતો એમના ચરણોમાં લાખ લાખ વંદન। નારાયણનાથ બાપુ હોય કે નવાનાથ બાપુ હોય કે મંગલનાથ બાપુ હોય, સંતોના ચરણોમાં લાખ લાખ વંદન, પણ એને જન્મ દેનારી જનેતાના ચરણોમાં કોટી કોટી વંદન કે આવા સંતને જન્મ આપ્યો। माथी मोटो कोई नहीं जलधार के जगदीश, जुओ सवरे ममावेशी। मांगा
વદનમ જલમ ભાતંદ બંબાતે સંગાતું કરી ઓથે હથા કમ વીર હાકમ પદે જામમ ગમણી એ જગમાય પર તો દીઠ જાહેર રાસના વળ રમણી મારા સનાવળ એ રમણી મારા સનાવળ રમણી માં અને ભગવાન એમાં તફાવત એટલો છે કે માને ભજવાથી ભગવાન ન માં અને ભગવાનમાં તફાવત એટલો છે ભગવાનને ભજવાથી આપણી માં ન મળે ભગવાનને ભજવાથી માં ન મળે બાકી માને ભજો ભગવાન 101% મળે આનું નામ માં થોડે તારે ખેલતા અને ભૂમિ ભોગવતા થોડો કુંદવાને પાછા કરીને બાળક કાગડા माँ से बढ़कर कुछ नहीं क्या पेशा क्या नाम चरण छुआ और हो गया तीर्थ चारों धाम माना चरण में वंदन करो 68 तीर्थ नु फल મળે ભગવાન ગોકુળ માં તોફાન કરતા હતા અને માં જસોદાજીએ નેત્રું લઈને ખાંડણીયાના પાણા એટલે બાંધ્યા તેલી ભગવાનની આંખમાં જલજલી આવી ગયા કે આ ખાંડણીયાનો પાણો હું હાથ બ્રહ્માંડ તોડી નાખું પણ માએ બાંધ્યો ને હવે છોડે નહીં ત્યાં સુધી આંખે હલાય નહીં કેમ નકર જગત માં ઉપર ભરોસો નહીં પણ જશોદામાં હેત જશોદામાં હેત जीवान जान गियो हो नहीं खांदनिए कांजो મનની જાણી જાય એનું નામ માં મનની જાણી જાય એનું નામ મિત્ર ને મનની જાણી જાય ઈ ભગવાન આ ત્રણ સિવાય આપણા મનની કોઈ ન જાણે બોલો હા અડધી કલાકનો ગજર ભાંગ્યો ને નાનું બાળક રોવા મળે આખું કુટુંબ જાગી જાય કે નાનું બાળક બોલી ન શકે એને તકલીફ શું છે કુટુંબને ખબર ન પડે કે આને શું તકલીફ છે પણ એની માં એમ કહી દે કે મારા દીકરાને પેટમાં જ પીડા ઉપડી લાવો કાંગ્રેસીઓ વાટીને ભાઈ દો માં વાટકામાં ઓહળ ઘોળે ને એ ઓહળ ગમે ઈ હોય પણ હાથમાં વાટકો પકડીને માં એમાં આંગળી ફેરવે ને ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવીને વાટકામાં હમાઈ જાય આનું નામ માં માથે હાથ ફેરવી દવા પાય પેલા પોતે ચાખે બેટા કળવી નથી જો એમ કરીને દાંત કાઢીને પછી માથે હાથ ફેરવીને દવા પાય ઈ માં બાપુજી દવા પાય ઈ ક્યારે જોયું તમે હા એ તો પેલા બે ત્રણ નાખે ઉપા પડવું પછી બોટી પકડીને પાડાને ખાઈ પાય એમ હા તમે જો માં બાળકને ઉલાળે જેમ ઉલાળે એમ બાળક ભૂખવાટા કરે શું કામ માં ઉલાળે છે ને એને વિશ્વાસ છે પડવા નહીં દે હા હવે આપણે ઉલાળવું હા છોકરું રાડો રાડ થાય એને ખબર કઈ હેઠા નાખે હા એક વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું माता पिता की व्याख्या शू तो विद्यार्थी के माता ये सब माता है पिता ये सब पिता है हाँ अटाणे तमे जो आ छोकरा व्हाट्सएप नो युग आई गयो हाँ आ आना थाई जाय छे गेर थाई जाय छे अयोध्या में 22 जान्युआरी राम मंदिर की मूर्ति की प्राण प्रतिष्ठा थई तो अयोध्या गया था એને જેટલા નજીકથી દર્શન કર્યા ને એટલા નજીકથી દર્શન આખા વિશ્વએ કર્યા એટલું નહીં આપણા માલધારી માલથોડ ચાલતા હતા ને એને વગડામાં મોબાઈલમાં એટલા નજીકથી દર્શન કર્યા ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના આ ટેકનોલોજીનો ફાયદો હા અને એનો ગેરફાયદો છે એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો સ્ટેટસમાં ફોટો મૂક્યો કે આ બાળક ખોવાઈ ગયો મળે તો આ સરનામે
મૂકી દેજો. એ 1.5 કલાકમાં મળી ગયો. એ એનો ફાયદો. હવે ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો નિશાળે જતો હોય ને, જે જોઈ જાય ઉપાડીને ઘેરે મૂકી દે. આ મળી ગયો કે 3 દિવસે મળી ગયો છે, હવે એને નિશાળે ફૂગવા દીધો. હા, હમણાં એક ભાઈ તો ગામના 5-7 મોટા માણસોને ભેગા કરે કે બળદી આખી રાત ખાતું નથી, ગમાઈને એમને ભરી દે લીલા. તું કોઈ કે ઉકાળો પાય, એમાં કોઈ કીધું ફલાણા ભાઈ આ પશુ વૈદ્ય છે, સારું જાણે, બોલાવો. એને બોલાવ્યા કે ઉકાળો હજી બનતો હતો, તો એ આવ્યો કે આ આખી રાત બળદે ખાતું નથી, આ ગમાઈને એમને ભરી. તો એને ઊંચી શરૂઆત કરી, પૂછડેથી હાથ ફેરવતા માથે થઈને મોઢે હાથ લઈ ગયો. પછી કે આનું શીતલું સોય આમને બાંધ્યું છે, આ નો ખાય. આ બળદને શીતલા છોડતા ભૂલી ગયા ને, એમાં કોરોનામાં આપણે બાંધવા આપી. હા, તકલીફ એ છે. અમારા મણિભાઈ કપૂરિયા છે હરફગઢના, એનો લખેલો એક જુઓ છે કે હાંકીલ છોડે બળદીઓ અને દોઈન છોડે ગાય, જેના ઉપર આખા કુટુંબનો નિર્ભર હોય આખો પરિવાર, એના ઉપર ગુજરાન આવતો હોય. એ બળદીઓ હાંકીને ગઈચો થાય, નાથ મોળ્યો કાઢીને એને કાઢી મૂકે. ગા દોવા દે ત્યાં સુધી દોવે, ગઈચી થાય એટલે એને છોડીને કાઢી મૂકે. હાંકીને છોડે બળદીઓ, દોઈને છોડે ગાય. અરે મણિયા એને મોક્ષ મળે નહીં, ભલે નહીં ગંગામાં નાય, એને મોક્ષ ન મળે. ઘણા કે ગંગાજી ગયા પાપ ધોવાઈ ગયા. મણિભાઈ નો એક જુઓ છે કે ગંગા ઉદરથી અવતર્યા તોય પૈંડના ધોવાણા નહીં પાપ. ભીષ્મ તો ગંગાના દીકરા હતા. ગંગા ઉદરથી અવતર્યા તોય પૈંડના ધોવાણા નહીં પાપ. ભીષ્મ જેવા એ ભોગવા, મણિયા કરે નહીં માપ. હા, ઘણા કે હું લઈને આવ્યા, હું લઈને જાઉં, ખાલી આઈતે આવ્યા, ખાલી લઈને આઈતે જાઉં. કે એવું નથી. માણસ ભાગ લઈને જન્મે છે અને કર્મ લઈને મળે છે. એવું કર્મ કરે છે, કર્મ લઈને જાય, ભાગ લઈને જન્મે. હા, એક ભાઈ મને કે આપણા ગઈ ત્યાં કાલે હાઈટ કામ કરીને મરી ગયા, 3 જોડી લુગડામાં ખીગડા મારી અત્યારે છોકરાના જન્મ દિવસે 30 જોડી લુગડા આવે. કેકું કપાય, બોલો, મોઢા મૂકો તો ઓગળી જાય એવી. હા, ગઈ ત્યાં બિચારા હેરાન થઈ ગયા. મેં કીધું તારો વેમ છે. મને કે કેમ? એટલે આ ગઈ ત્યાં ગુજરી ગઈ, ઈ પાછા જન્મમાં હોય શું ખબર કે આ વખતે ભલે 3 એકર વેચી નાખવી પડે, બાકી હાથી ભાંગી 2 ભાગ નથી કરવા, જલસા કરો. હા, જણાઈને કરા છોકરો દાદા જેવો છે. દાદા જેવો નહીં, દાદા પોતે છે. ઓલી વખતે સુવાસ ચડતો હતો એટલે ફૂગી નહોતા આવી ગયા, એટલે આ આટો માર્યો છે. હમણાં 12 વર્ષના થવા જો, કાટલા નો ચાલે થઈ ગયો. હા, અત્યારે હાઈફાઈ યુગ છે. હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા છે ને, એના હાઈફાઈ યુગમાં એક તકલીફ છે. 45 વર્ષથી 70 વર્ષના બેનું શું તકલીફ છે કે એ વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ નો હાલવા દીધું. હવે એ સાસુ ગઈ ને વહુ એ નો હાલવા દીધું, એક ટર્મ ઉપરથી ગઈ. હા, અત્યારે છોકરા વાળા છોકરી જોવા જાય છે. છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું આઈ ખાઈ તો લે હે, હું તો ચીપિયા બનાવી, બીજું તો આમાં કરવું હું. વાહ, કિમજીભાઈ ની એમાં 1-2 ફરમાય છે. કારણ કે કિમજીભાઈ આ એક એવો જાજરમાન કલાકાર છે. આ તો આ 75 વર્ષની ઉંમરે આટલી ટીપું મારે છે તો ટોપું દૂધ ખાય છે. હા, અમારા કલાની દુનિયાનો આ એક જૂનો માણસ. હા, પણ સાંભળવા જેવા ખરા. હા, ઇંગ્લિશમાં ઘણી વાર બોલતા હોય. બોલો, હું તો 4 ચોપડી ભણ્યો એટલે મારે ઇંગ્લિશ ને બાપે માર્યા બે. હા, ભાષા વિશે હું 94ની સાલમાં પહેલી વાર મેં અમેરિકાની સફર કરેલી. ત્યારે હું 29 વર્ષનો હતો. હું આ પ્રોગ્રામ આપું છું ને 5મા મહિનામાં 40 વર્ષ પૂરા થાય અને ઉંમર હું 60મા વર્ષમાં પ્રવેશ કરી. હવે ગણવા નથી, પછી આ જાય ક્યાં હું જવા દઉં.
હા, પહેલી વાર 94 સાલમાં હેમંતભાઈ ચૌહાણનો મને ફોન આવ્યો, લેન્ડલાઈન ફોન હતા. હું ખીરસરા મારું ગામ હજી ત્યાં જ રહું છું. મને કે ધીરુભાઈ માનવ ઉત્થાન સેવા સમિતિ આપણને અમેરિકા બોલાવે. તો મેં કીધું ભાઈ તમે જઈ આવો, મારે નથી આવું. મને કે કેમ? મેં કીધું મને ફોર્મ ભરતા ન ફાવે, હા વિઝા લેતા ન આવડે. મને કે અમે ભેગા છે તમારે ચિંતા કરવાની હોય, આવો. હું એગ્રી થઈ ગયો. અમે મુંબઈ ગયા વિઝા લેવા. તો આપણે વિદેશ નો ગયા હોય એટલે એમ લાગે કોઈ નથી જાતું. હા, પણ તમે એરપોર્ટ ઉપર જાઓ, બસ સ્ટેન્ડમાં ટ્રાફિક નથી એટલો એરપોર્ટમાં ટ્રાફિક છે. સમુદ્રમાં કેરી નથી એનો અર્થ એવો નથી કે એની સફર કોઈ ખેડી નથી. 7 વાગ્યામાં સવારે લાઈનમાં પૈસા ભરી અને બીજા લેવા અમે મુંબઈ ઉભા રહ્યા. 11:15 વાગે વારો આવ્યો. પેલું નામ હેમંતભાઈ ચૌહાણ બોલ્યા ગયા, બીજા મળી ગયું. બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલાવાદક, એનું નામ બોલ્યા ગયા, બીજા મળી ગઈ. ત્રીજું નામ વજુભાઈ પરમાર મંદિરાના માણીગર, એનું નામ બોલ્યા ગયા, બીજા મળી ગઈ. હવે મારી બીક મારો વારો છેલ્લે આવ્યો. હા, તમને એમ થાય કે ઉઘરાણી વાળો આ શેરીમાં હામા મળશે, આપણે પસવાળેથી વૈયા જાય એ પાદરમાં હામો મળે. આ બીક છે. મારી બીક મારો વાળો છેલ્લે મારું નામ બોલ્યા મિસ્ટર ધીરુભાઈ. હું ગયો, એ અંગ્રેજ અધિકારી ઇંગ્લિશમાં બોલે, હું આપણી તળપની કાઠિયાવાડી ભાષામાં બોલું. કીધું સાહેબ અમેરિકા જાવું. 5 મિનિટ બોલ્યા, સમજ્યા નહીં એકબીજા. આ બધું સમજવું જરૂરી નથી. અમારા રાજકોટમાં ઘણા કર્ણાટકથી પરણી આવ્યા છે, એ હા હું હજી બાઈતા નથી. કારણ કે ડોસી દેશી સબસબાથી બોલાવી લે, હો એની પાછામાં એકબીજા સમજે ને બપોર ભેગા જમીન સમાધાન કરના. આ સંભળાય એટલું સમજાય એ નહીં. એક ભાઈ મને કે બાઇકમાં સંભળાય છે સમજાતું નથી. મેં કીધું સંભળાય છે ને કે હા. તો કીધું સમજાય નહીં કે હાલે. મને કે એમ થોડું હોય, સમજાવવું જ જોઈએ. મેં કીધું સંભળાય એટલું બધું સમજાય નહીં. આ ગુલાબજાન બારો જ કહેતા. હા, પછી ગુલાબજાનભાઈ બાયણે લઈ ગયા, કુતરા ફોંચતા હતા, બહાટ બોલી કે સંભળાય છે કે હા, કે સમજાય છે. એમ ના તો કે આ બધું સમજાય નહીં. હા, દેવા દીવા 5 મિનિટ અને આમાં બોલ્યા, સમજ્યા નહીં. પછી ત્રીજા વ્યક્તિને બારીએ બોલાવ્યો. એટલે ગમે એમ કહ્યું હું કલાકાર, મને એમ થયું કે આ દ્વિભાષી છે. આ આવ્યો ને એ સાહેબ ઇંગ્લિશ બોલે એનું ગુજરાતી કરીને મને કહે હું ગુજરાતી બોલું એનું ઇંગ્લિશ કરીને સાહેબને ટ્રાન્સલેટ કરશે. પણ મને એમ થયું કે હાવ તળપદી કાઠિયાવાડી ભાષા કદાચ આને અઘરી પડે. મેં કીધું થોડુંક હિન્દી બોલું તો કાંઈક ઈઝી થઈ જાય એમ. એટલે કરડી મરડી તેથી મેં હિન્દી બોલવાનો વળી પ્રયત્ન કર્યો. અને હું હિન્દીમાં બોલ્યો, અમેરિકા જાને કા હૈ. આને માથે હૈ મારી દીધો. ઓલે ઓલી સાહેબને કીધું, સાહેબે ઓલાને કીધું, ઓલે મને હિન્દીમાં કીધું, સાહેબ બોલતે હૈ અમેરિકા જાને કા મકસદ ક્યાં હૈ. મેં કીધું પ્રોગ્રામનું કહીશ તો ના પાડે, વિજય નોય આપે. તો હું ખોટું બોલ્યો, એક પ્રસંગ में जाने का है. એને સાહેબને કીધું, સાહેબે ઓલાને કીધું, ઓલે પાછું મને કીધું, સાહેબ બોલતે હૈ क्या प्रसंग है. मैं कीधु उसको बोल दो खोला भरत है. साहब मुंजाना या खोला भरत क्या होता है. मैंने के साहब बोलते हैं खोला भरत क्या होता है. मैं कीधु उसको बोल दो उसमें रांदल माँ का लोटा केरना पड़ता है और घोड़ा खूंदना पड़ता है. એને એમ કે ઘોડો ખૂંદવા વાળો ભારતમાં આવડો આ એક જ છે. આને વિઝા નહીં આપું તો અમેરિકામાં ગુજરાતીનો પ્રસંગ બગડશે. મારા પાસપોર્ટમાં પહેલો જ સિક્કો અમેરિકાનો લઈ ગયો. 6 મહિનાની વિઝા. હા, અને એ વખતે અમે લોસ એન્જલસ, ન્યૂ જર્સી, ન્યુયોર્ક, શિકાગો, સિન્સિનાટી, ઓર્લાન્ડો, ફ્લોરિડા, સેન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, બોસ્ટન, એરલાન્ટો, કેલિફોર્નિયા, ડલાસ, કનેક્ટિકટ, વિન્સર આટલા સિટીમાં પ્રોગ્રામ આપ્યા. હા, પછી હું બીજી વાર અમેરિકા ગયો. ઇંગ્લેન્ડ, સિંગાપુર, બહેરીન, શારજા, ચીન, કેબી, દુબઈ, મસ્કત. તો વિઝા લેવા મારે નથી જવું પડતું. મારે વિદેશ જવાનું હોય પાસપોર્ટ એજન્ટને આપું. મારો પાસપોર્ટ વિઝા ઓફિસે જાય ને સાહેબ જોવે, યા થોડા ફરત વાલે દે દો, ઉસકો દે દો. આપણું થોડા ફરત ન્યા સુધી હાલી ગયું. કારણ કે આપણા પ્રસંગો આપણને ખબર છે. આપણે લગ્ન પહેલા ઉકેડી બેસાડે, લગ્ન પછી ઉકેડી ઉઠાડે.
ઈ અહીંયા આપણને જ ખબર છે વિદેશ વાળા ફેથી ઉઠાડે ઉકેલી ન ઉઠાડે હા આપણે હજી ઘણા વડીલો મોડા પડી ગઈ તમે કયો મજા નથી કે ના શું થાય છે કે અહક થાય હવે અહક રોગ નથી આ પૈસા થઈ ગઈ એટલે થાય એને 2000 આપી દો તપેલા મીઠી રખડે એમ રખડતા હોય હા આ જોવા જેવું અમે વિદેશ જાતા મોદી સાહેબ ને વિઝા નહોતા આપતા તેથી હું 2 વાર અમેરિકા ગયો હા હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું બધાને હું ધક્કા ખાવા સાહેબ જાય તો વિકાસ થાય આપણે જાવું તો વી નીકળી જાય નકરી કાંઈ થાય વિદેશ અમે જાતા ભારતનું નામ પડે ને વિદેશ વાળા ભારતને ભિખારી દેશ માનતા હતા આ સાંભળેલી વાત નથી વાંચેલી વાત નથી મારી આંખે જોયો અહેવાલ તમને કહું છું ભારતનું નામ પડે વિદેશ વાળા ભારતને ભિખારી દેશ માનતા હતા પણ આપણા ગુજરાતના ભણોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ગાદીએ બેઠા વડાપ્રધાન થયા ને આજ વિશ્વના દેશો ભારતના વખાણ કરતા થઈ ગયા મિત્રો હજી 3 વર્ષ આવવા દો ભારત વિશ્વની મહાસત્તાનો દેશ છે આપણે વિદેશ માટે વિઝા લેવા લાઈનમાં ઉભા રહી છીએ ને એક સમય એવો આવશે કે વિદેશ વાળા ભારતની વિઝા લેવા લાઈનમાં ઉભા છે હા હા અત્યારે આપણા દેશનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે આ મોદી સાહેબ હતા રામ મંદિર થયું બાકી રામ મંદિર ન હતા હા વિદેશ વાળા વિરોધ પક્ષ વાળા કહેતા હતા કે રામના નામે જીતી ગયા પણ રામ મંદિર બાંધે તો ખબર પડે કેટલી બી એ હો થાય છે લોહીની નદીઓ વહે આ રામ મંદિર બની ગયું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ લોહીની નદીઓ નહીં અયોધ્યામાં ચકલું ન ફરકવા દીધું આ જેવી તેવી વાત છે અને વિશ્વના દેશોએ એની નોંધ લીધી છે વિદેશમાં હેમંતભાઈએ આપણા ભજનો ગાયા લોકગીતો ગાયા મેં લોક સાહિત્યની વાતો કરી હા સોરઠની ધરતીને બિરદાવી પ્રોગ્રામ પૈસા પછી 2 જણા આવી રોવા મળ્યા કે વતન યાદ આવી ગયું મેં કીધું ભલા માણા વતન કોલે વાલું ન હોય હા હાંઠીઓ મરે તો મારવાળા હા મારું વતન યા મારું વતન વાલું લાગે મને મારું વતન પ્યારું લાગે મને મારું વતન
વાલું લાગે મને મારું વતન એ ભાઈ પ્યારું લાગે મને મારું વતન જન્મભૂમના જતનની જેને હરદમ હૈયે હામ નેતાને મરનારનું પછી નવકન રહેશે નામ. આ તો સૌરાષ્ટ્રની ધરતી છે. આપણે ઈ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती है, चंदन है इस देश की नीति, तपोभूमि हर गांव है, अरे हर बाला देवी की प्रतिमा અહીં બચ્ચા બચ્ચા રામ અને એમાંય આપણું ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર. ત્રિભુવન વ્યાસ લખે છે એશિયાની નટારી એ હિન્દ દેવી કરી કમર પર ચમકતી દ્રઢ કશી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતા ગરજતી જલવી ભી ગાન સરણી. हमारी भारतीय भूमि वंद कन्यावली धन्य हो धन्य सौराष्ट्र धरणी तूने धन्य हो धन सौराष्ट्र धरणी. देवी देवताओने अवतार लઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે. હા, આપણા તો ભાગ કહેવાય કે આપણને આવા સંતો મળ્યા છે. નવાનાથ બાપુ જેવા, નારાયણનાથ બાપુ જેવા. હા, આ તો સંતોની ભૂમિ છે. હાલો જાય સૌરાષ્ટ્રમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતા અને પાણે પાણે પીર. નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત છે. સંત સતીઓના દેહના એ આપણા મલકની અમીરાત છે. ખલક ધરતી ખલક કાન ખાંડા વિકરાળ મૂછાળા વીર છે. સંત સતી અને સુરાતણી ગાંધી જનેતા ગીર છે. ગીરની આંબાજરીના ખલક વહેતા નીર છે. સોરઠ ધરામાં સંત આપો જ્યાં પરગટ ગીગડો પીર છે. આ ઈ ભૂમિ. ઘણા આ તો વાતો કરતા હોય હા કે આ બાપુજી ક્યાંય નહોતો મૂકી ગયા, આપણે એકચ્યુઅલી આ શૂન્યમાંથી સર્જન કર્યું. બાપુજી ક્યાંય નહોતો મૂકતા ગયા, તને તો મૂકતા ગયા હતા. આ મૂળ મુદ્દો જ ન હા માત પિતા અને ગુરુ એનું ઋણ ન થાય પૂરું. આ જે માણસ
વ્રત મા બાપના બાવલા ચાલે ને એને દુનિયામાં કોઈના પગ નહીં ચાલવા પડે, એ 100% વાત. મા બાપનું બાવલું ચાલે ને એના કોઈના પગ ન ચાલવા પડે, એ 100% વાત. હા, આશીર્વાદ લઈ લેવા છે. હા, એક બાપાને મેં પૂછ્યું કેટલા દીકરા, મને કે 5 દીકરા છે. મેં કીધું લીલા લે રહી છે ને, મને કે બધાય જેલમાં છે. તો શું ફાયદો થા પીટાવીને એને જામીન ગોતવા જવા. હા, કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. દી વાળે દીકરા કાં ધોરી કાં ધરા, કાં વણના જીરવાન કાં ઝાકરિયા ખરા. દી ઉછાળે હોવારું કાં બરા, કોક પાડોશી તો ખરા. આ જોવા જોઈએ. હા, જો ગાયનું જીભ બોલે તો ઝાપટ મારે દાંત પડી જાય, એનું કઈ લેવા દેવા ખરા? કાગબાપુનો જુઓ છે, જીભળિયું દીએ જવાબ, દુખડા દાંતોને પડે એ પાળો નો પડતા અમારે કાયમ ભોગવવો કાબરા. હા, અત્યારે તમે જો આપણે પેલા જૂના મકાન હતા ને 28 ફૂટની દિવાલો હતી. હા, પછી 11 ની દિવાલો થઈ, 9 ની થઈ, હવે તો આ 12 માળિયા 20 માળિયા થઈ ગયા. હા, એમ બીમ કોલમ ઉપર વચ્ચે તો આ ઊભી ઈટનું પાર્ટીશન જ હોય. કોકના ઘેરે તમે 5મા માળે મહેમાન કહેવાય, દિવાલ ભેગી શેટી રાખી ન હોવું, કારણ કે બાજુના ફ્લેટ વાળો ફોટો ટીંગાળવા કીડી મારે પડખામ કરી જાય. ખાલી ઈ એટલું થાય. હા હા, આ જોવા જેવું. આવડી બહેણી લઈને એક ભાઈ દૂધની ડેરી ગયું, ભેંસનું 1 લીટર દૂધ આપો. ડેરી વાળો કે આવડી નાની બહેણીમાં 1 લીટર ભેંસનું દૂધ ન હમાય, તો કે બકરીનું આપો. હવે એનું લીટરિયું કેમ જાય નાનું હોય? હા, ઓલો કે ભાઈ હવે તું ખાઈશ લેતો જા, દૂધ ન ખાતો, આ તને હદશે નહીં. હા હા, ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું છે. આપણે ધીંગાણું થાય એમ કે હલાવો છઠ્ઠીના ધાવણ નીકળી જાય. હા, માનું દૂધ, ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું, બીજું દૂધ ગાનું, પછી ભેંસનું, પછી બકરીનું. હા, અત્યારે ગધેડીના દૂધના કઈ 13,000 લીટર છે. બોલ. હા હા, મેં વાંચ્યું કઈ દવામાં વપરાય, પણ ગધેડીમાં તો શું છે, આ મહીસની ડાબલી જેવી 3 ડાબલી દૂધ નીકળે. બહુ ગધેડી દો ત્યાં 1.5 લીટર ખાતું. હા, જોવા જેવું. અત્યારે તમે જો ધંધો કરતા આવડે, બધું તમને સારી રીતે રાજકોટમાં બેહતા આવડે તો કોઈક લગ્નમાં કે 10,000 આપજો, અમારા દીકરાના લગ્નમાં બેહજો નિરાય. કારણ કે આપણે બેહવાનો ટાઈમ નથી માં. હા હા, આપણે લગ્ન ગીત આપણા ઘરના જ બેનું દીકરીઓને હગાવાલા આવ્યો હોય ગાતા. હવે તો લગ્ન ગીત ગાવા બીજી બાઈઓ આવે, જેના છૂટા છેડા થઈ ગયા હોય લગ્ન ગીત ગાતા હોય. બેની બા ડાયા થઈને ગઈ ગયો, પણ તમે તો રહ્યો ને. હા હા, હું રાજકોટમાંથી નીકળ્યો, એક બાપ દીકરો બાપ કરતા, એટલે કીધું હું છે છોકરાનો બાપ કે આ મારો દીકરો છે મગન ધીરુભાઈ, એનું હક પણ નક્કી થઈ ગયું છે. આવતા હું મારે સગાઈ કરવાની છે, કે કાલ મારે જોવા જવું. તો મેં કીધું નક્કી થઈ ગયું તો હા કે જોવા જવું. તો મેં કીધું હવે બધા જોવા જાય છે, મગન ભલે જાય. મને કે તોતળીઓ ગુડાણો ત્યાં જઈને બોલશે ને હક પણ નહીં થાય. મેં કીધું મગન તારી જીભ જલાય છે ને, તું બોલીશ ને તો હક પણ નહીં થાય, એટલે ના પાડે. તો મગન મને કે હું માલું ખરાબ કરું ધીરુભાઈ, જોવા જવું પડે. મને હરક કહી દે મગનું મળી જાય, બાકી બોલે નહીં. જોવા જવું પડે, આ લોકો ભટકાવી દે આપણને. તો મેં કીધું નહીં બોલે જવા દઈએ. તો મને કે તમે ભેગા આવો. મારો પ્રોગ્રામ તો હાંજે છે, દિવસની કોકને હગાઈ થતી હું વાંધો. તો હું ગયો, મગનનો બાપ ને મગન અમે ત્રણેય ગયા. એ ગામમાં છોકરી જોવા જવાનું હતું ને, એના ફાધરમાં પૂછ્યા ને ગામના ફાધરમાં. મગન મને કે ધીલુભાઈ બોલવાની ના પાલો છો તમે. હું નહીં બોલું, પણ અગત્યનું લાગે તો હું ગાઈને સંભળાવું તો હાલે. મેં તો ગાવામાં જીભ જલાતી હોય ખબર ન પડે, બોલતો નહીં. મને કે બોલી છે નહીં, ગાય છે નહીં, આ તો અગત્યનું લાગે. ઘણી વાર મને કે ધીરુભાઈ એવું થાય, નો આપણે બોલીએ તો સંબંધ તૂટી જાય, ન બોલીએ તો આપણે તૂટી જાય.
તો મેં કીધું અગત્યનું લાગે તો ગાયને સંભળાવજે. અમે ગયા, ઓલા લોકોએ ખાટલા બે નાખી દીધા. એક ખાટલે મગનનું બાપ ને હું બેઠા, એક ખાટલે મગન બેઠો. એ છોકરી આવી પીતળની કીટલી, પીતળની રકાબી મગનના બાપને મને રકાબી આપી, પછી મગનને આપી. પેલી રકાબી મગનની ભરી ચાની, કારણ કે મૂર્તિઓ ઈ હતું. કાંઠા સુધી પીતળની રકાબી ચાની ભરીને એમાં ટેરવા જાય ગયા. બોલવાની ના પાડી હતી. મગન ગાવા માંડ્યો, એ જલમ લાજે મને જલમ લાજે, રકાબી માતા મને જલમ લાજે. આને ભાઈ કરે, હવે આપણે શું જવાબ દેવો? અમે બોલી, પેલા છોકરી હાથમાં કીટલી લઈને ઊભી ઊભી ગાવા માંડી. એ હાથમાં છે રકાબી ને એમાં છે ટી, ઓ મારા મદન તું ફૂટ મારી પી. ફૂટ માર, ફૂટ માર. ત્યાં તો છોકરીની બા દોડી, આપે છોકરું તો એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉભો થઈ ગયો, ફટાકલા ફોલો, ફટાકલા ફોલો. એ બધી ઊંચા આટાની કપલીનું લઈને ગયા હતા, એ બધી પીઠ ગઈ ગઈ, કારણ કે સામે અહીંયા ઊંચા આટા જ હતા. હા, એક ભાઈ એના મિત્રને ક્યાં હમણાં અઠવાડિયેથી દેખાતો નતો, ક્યાં ગયો હતો કે છોકરાની હગાઈ કરી, કે હારું હારું હગા કેવા કર્યા, ઈ કે આપણા જેવા, ઈ કે તોય કઈ નહીં. આપણને તો આપણે ઓળખતા જ હોય. હા, પણ આપણે ગામડામાં ચોખા દુધાણા માલતોડના હતા. હા, ગોંડલના કવિ લખે છે, કેવા માંગને રે ગાયના વલોણાના થાય છે નિત ઘમકાર, મહેલોના મહેલો મેલથી મોટી અમારી ઝૂંપડી, એવી અમને વાલી અમારી ઝૂંપડી. આ ઝૂંપડી શું કામ? આ આપણું પ્રાચીન લોકગીત છે, સોનલા વાટકડી અમૂલ ઘોડિયા, પીઓ ગોરી નેચર હું પી જાઉં, હોવે ભગવા મોટા ખોરડા. આ મેલ હતા, હોનાના વાસણ હતા, ત્યાં ઝેર ઘોડાણા છે. ઝૂંપડામાં તો રામ પાત્ર હોય, ત્યાં કોઈથી ઝેર નો ખોડાય. ભગવાન કૃષ્ણ ને ક્યાં મૂકવા જવા, વસુદેવ મહારાજે બધે નજર કરી, છેલ્લે નંદ બાવાના મેહળે એની આંખો ઠરી. જે મોટી મોટી મેળી એ
ઝૂંપડીએ એક કીધું કે દિવાળા પધારો રે એ દેવકીજી તારો દીકરો રે એના પિતાએ ઉપાયો એને પરબારો રે એ દેવકીજી તારો દીકરો રે મોટી મોટી મેળીઓએ દીધેલો જાકારો તેની ઝૂંપડીએ કીધું જીવન આયા પધારો દેવકીજી તારો દીકરો. આ ઝૂંપડી આપણે અહીંયા ઉત્તમમાં ઉત્તમ દૂધ માનું, બીજું દૂધ ગાનું, પછી બકરીનું ને ભેંસનું. હા, ઉત્તમ દૂધ માનું. હવે અત્યારે અમુક બાળકનો જન્મ થાય, છોકરા કે એની મમ્મીનું દૂધ નહીં આને માફક આવે તો માન નાખો, માનું દૂધ નો હદે એ દુનિયામાં શું કરે. હા હા, આપણે પશુપાલન ને ખેતી બે જ વ્યવસાય હતા, બીજો કોઈ વ્યવસાય નહીં. હા, વડીલો કહેતા પગ ભાંગે તો હાજો થાય, બાકી રૂપિયો ભાંગે તો હાજો ન થાય. રાણી સીતાના રૂપિયા હતા પણ કોઈના ઘરમાં રૂપિયા નહીં. 100 રૂપિયા નાણા વાળા કહેવાતા. બોલો. હા, એ વખતે કોઈની ત્યાં દીકરાનું લગ્ન આવી જાય, લગ્ન થાય એટલા રૂપિયા ન હોય, પણ ગોર માળા લગ્ન લઈને આવ્યા હોય ને એને દક્ષિણા દેવાના કાવડિયા ન હોય. માથે આપ તૂટી પડે. શું કરું? ગામમાં કોઈક મોટો માણસ હોય એને ત્યાં જઈને કે દીકરાનું લગ્ન આવી ગયું, ઘરમાં કાંઈ નથી, 50 રૂપિયા આપો, લગ્નનો પ્રસંગ ધામધૂમથી ઉકલી જાય. હું તમને જીપા નાખું છું કે આ રૂપિયા દિવાળીને દી હું તમારા ઘેરે આવીને દૂધે ધોઈને આપી જાય. અત્યારના 1 લાખ રૂપિયા, તેદીનો રાણી સિક્કાનો 1 રૂપિયો, એવા 50 રૂપિયા કોઈની સાક્ષી વિના, લખાણ વિના એની જીપાન ઉપર સામે વાળો માણસ આપતો. પણ જે માણસ 50 લઈ ગયો એ દિવાળીનું કઈ એ કાળી ચૌદશ ને એક દી વહેલા એના ઘેરે જઈને આપી આવતો કે આ તમારા રૂપિયા. તું કામ એની માણસ માનું દૂધ પીતો તો, એ બોલીને બદલે નહીં, માનું દૂધ પીતો. આ પછી શીશીઓ આવી, શીશીઓ ઉપર બૂચ થયા. આ બૂચ સુઈને મોટા થયા, પછી આ દેશમાં બૂચ મારવાની પ્રથા આવી. બોલી બદલે નહીં. વતન ચાલ્યો બળલાય, વતન કૌરવકુળ ખોયો, વતન કાજ હરિચંદ્ર નીચ ઘેર નીર સમોયો, વતન કાજ જગદેવ શીશ કંકાલન અર્પ્યો, વતન કાજ શ્રી રામ લંક में विभीषण छप्यो, वतन काही खूब वचन कहे ताकि कटकट जुबान कटिए, गई काल कहे विक्रम सुनो, एक वचन बोल कबहू न पलटी. હા, જેને વચનની કિંમત હોય ને એને ભજનની કિંમત હોય. હા, માનું દૂધ પીતા અને એ શીશી ઉપર બૂથ ચડે, એ બૂથમાં આ પીલેલા દૂધ હાલે. આ ધોકા દૂધ એમાં નાખો ને તો એ બૂથ હોવરા નો ને ભલે ને આ હવાર સુધી હાઈ સુધી છોકરો મથે. આ પીલેલા હોય ને, આ પાણી નાખેલા સીટીનું દૂધ પીએ છે ને ચોખ્ખું દૂધ દેવા જાવ કે તમે કઈક નીચ કર્યું છે, આવું કાચું હોય જ નહીં. હાથને ન અડવું જોઈએ એવું ઈંડાઈ પીવે. એક સમય એવો હતો ખોટું ઘી ખવાઈ જાય ને તો માણસ માંદા પડી જતા. હવે હાથું ખવાઈ જાય માંદા પડી જાય, કારણ કે જન્મથી જ ભેળ છે. જોવા જેવું છોકરાનો જન્મ થાય આખું કુટુંબ કે આમ જો દાદા જેવું કપાળ છે ને એના બાપુજી જેવું નાક છે ને મામા જેવા હોઠ છે ને એમ કરતા હોય. એ છોકરો 24 વર્ષનો થાય ને કોર્ટ ચડે કે કોના જેવો પાક્યો, એ હવે તમારે નક્કી કરવાનું. હા હા, માણસનું નક્કી નથી. હા, કઈ માણસ બદલી જાય. હા, એનું કઈ નક્કી નહીં. અમારા રાજકોટમાં તો બોલો જે સવારે મોડા જાગે છે હાઈ કે વોકિંગ કરી લે, આગોતરા જામી. એક ભાઈને પૂછ્યું તમે વોકિંગ કરો છો કે હા. કેટલું સવારે દોડો? એ કે કાલ 7 કિલોમીટર દોડી ગયો. પછી મારા બાબાને ફોન કર્યો કે ગાડી લઈને આવ્યો, લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગઈ? કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી. હું ખહુડીઓ વાહે થયો ને એમાંય પલો કાપી.
હવે આપણી તળપતી ભાષા છે. ખહુરિયો કૂતરો કયો તો જ ઈ વાત જામે. હવે આને તમે સુતરેલ ભાષામાં એક ખસુરિયો કૂતરો દોર્યો તો કૂતરોય મરી જાય ને વાતય મરી જાય. હા, આપણા વડીલો દાંત ખટખટાવીને દેશી ગાયડું દેતા ઈ હાડમાં બેસી જાય. હા, એક બાપાનો દીકરો મુંબઈ રહેતો ને ઘણા વર્ષ હમણાં આવ્યો. એની દીકરી દીકરો નાના નાના હાથમાં કેસ ભરીને ઉતરા ગાડીમાંથી. એમાં ભેંસ મ્યાણી હતી, બાપા બરી ખાતા. તો દીકરી દીકરા દોડીને આવ્યો, દાદા હું ખાવ તો દાદાને એમ થયું કે આને હું સમજાવવા. બે દીકરી દીકરો કઈ ખાતા હતા. કે બેટા તમે શું ખાવ છો? તો કે અમે કેક બરી ખાઈ છીએ દાદા. તો દાદા કે બેટા હું ભેંસ બરી ખાઉં. તો કે દાદા કયા જમાનાના માણસ છે? કે દાદા કે બેટા અમે ઈ જમાનાના માણસ છીએ કે અમે નાના હતા ને તોફાન કરી અને વડીલો મારે તો એટલું રોતા કે છાના રાખવા પાછા મારવા પડે. બીજવાની છે. હા ને કઈ તો છોકરાઓ બધાને કોઈને 5 ને કોઈને 7 ને ગમે એને હબોળી નાખે. મરી જાય હજી 3 છે. હવે આ એક ના એક છે ને ઈ તકલીફ છે. હા, આ જોવા જેવું હતું. પણ અત્યારનો યુગ સારામાં સારો યુગ છે, સુવર્ણ યુગ છે. હા, તમે જો નર્મદાના નીર અહીં રાજકોટ સુધી આવી ગયા, આમ વડિયા સુધી પૂગી ગયા. એવી પાઇપલાઇન 4 વ્હીલ હાલી જાય એવી છે. એનું નામ સૌની યોજના રાખ્યું. કોઈ એમ નો કે અમે કર્યું, સૌની યોજના એટલે બધા આવી ગયા. હા, મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતની વાત. હા, અમારા રાજકોટ આદિ ડેમમાં પાણી થઈ રહે ને તો ગાંધીનગર અરજી કરે તો બીજે દી વાલ ખોલે ને ટાંકો ભરે એટલી વાર આજી ડેમ ભરે. હા, ઈ છે જ આમ ગીર સોમનાથ, કોડીનાર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના રણ સુધી જાય. અને જે જ્યાં જ્યાં નદીઓ છે એમાં વાલ મૂકવામાં આવશે, વાલ ખોલશે, ડેમ તળાવ ભરાશે. હા, કુવાના તળ ઊંચા આવશે. ખેડૂતના ખેતરે બોર હોય છે, કૂવો હોય છે, એમાં પુષ્કળ પાણી રહે. આ દેશનો ખેડૂત મબલક પાક લે. આ દેશનો ખેડૂત સમૃદ્ધ થાય ત્યારે આ દેશ સમૃદ્ધ થઈ જાય. એ 100%ની વાત. 250 નદીઓ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં. હા, પિંગળસિંહ બાપુ, કવિ પિંગળસિંહ મેઘાણા, પિંગળસિંહ બાપુએ નદીની નામમાળા લખી છે કે 250 નદીઓ સૌરાષ્ટ્રમાં નીકળી છે. જેમાં મચ્છુ, નાદી, ન્યારી, મિલસાલ, માલણ ને શેત્રુજી, ઢોલાન, ગોંડળી, હિરણ ને ધાણો, ધાતર, વળી ને ગેર, વસ્તુ ને ભોગાવો, મોજ ને ઓચત, ઉબેર ને ભાદર, બ્રાહ્મણી ને રાળી, સાબડી ને સાતલી, બીલ, ગંગા ને ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, મધુમતી, ઊંડ, મથવાર, ઉતાવળી, ઝાંઢવળી, ઝાફાળ, રંગોળી ને વેણુ, કપિલા ને રેણુકા, સાકરોલી ને કાળુપાલ, રૂપેણ ને સાપેણ, ગોમાન, ફૂલદર, આસુંદરી, સરસ્વતી, નાવલી ને ઠેબી, ગોમતી ને સાંગાવાળી, મેમતી ને કોતલી, સાની ને જાંબુ, કિલોરી ને જાંબવાળી, ત્રિવેણી ને નોળી, ગુદાજલી ને ગોડી, સિંગોળી ને કાળીસર, આંબાજન ને સરનાળી, શેલ ને જેરકોટલી, મેંગણ ને લીલુડી, સુખ પાદર ને મસુંદરી, રીબડી ને ઘોડાવળી, બોબડી ને બગડ, વસઈ ને ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘી ને કેરી, મેથાળો ને રાખડી, જમણી ને વાસાવળી, સુરૈયા ને કાંકરવાળી, બુટડી ને બુઢણપરી, ભઠ્ઠી ને જેઠી, માદેવકી, વાસવાળી, રાવલ ને ફોફાર, નાગમતી ને કેરી, કરમલ ને મેઘલી, પ્યાતારી ને બેટી, જામુમલ ને મનવાર, મન્નાર ને બાંભણ, ભાદરોડી ને ભાણવડી, માલસરી ને ગોપ, સતરડી ને નતાર, સુતરડી ને સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાની વેલો, રંગોળી, પોપટલી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરઠી, ઉગલી, વેચલી, ઘોડાદ્રોય, વાંચાડ, વાડોલ, દોંડી, ભૂગવી, ભોગાવો, ગળગળીઓ, ઘેલો અને સોનરખ. આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં છે. આ 250 નદીઓ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં. સવારમાં નદીઓના નામ લ્યો તો આપણે પાવન થઈ જાય. લગ્ન હોય ને તો માંડવામાં બેનું દીકરીઓ નદીએ ગીત ગાતા ગાતા જાય ને રેતી લઈ આવી અને માંડવામાં નાખતા. કે જેમ નદીઓ વહેતી રહે છે ને એમ આ વરકન્યા છે એનું જીવન સમાજમાં કાયમ વહેતું રહેવું. હા, માંડવામાં રેતી. હવે તો સિટીમાં તો ક્યાં રેતી લેવા જાય, પણ કોકના જે લેવું હોય તો આ લઈ આવે. સમયની આરે બધા કદમ મિલાવવા પડે ને. હા, સમય હવે આપણા વડીલો તોડી કેડિયા પેતા હોય તેથી એવું કઈ નહોતું. આ દીકજામ ને રેમાન ને જીન્સ ને
હા, હવે અટાણે કઈ આપણે પહેરવા જરૂર નથી, કારણ કે ચોયણી બદલાવતી એટલે બસ ઉપડી જાય. હા હા, મેં ઈ પહેરેલી અને પ્લાસ્ટિક નું કોથળી રાખીને એક જણો તાણે ત્યાંથી નીકળે. હા, એ વખતે હાઈટ એમ કાંઈક તો વધી જાય. ચોયણી પહેરતા ને તાણી છોકરા 1.5 ફૂટ લાંબા થાય. હા, અને ઘણા કહે છે કે હવે વહુ લાગ્યું નથી કાઢતા, પણ કોઈ દી ન કહેતા. હું તો આ માતાઓ બહેનોને એમ કહું છું, લાજ કાઢવાની જરૂર નથી બાપ, લાજ રાખવાની જરૂર છે. લાજ સમાજની રાખો, લાજ પરિવારની રાખો, લાજ આપણા દેશની રાખો. લાજ કાઢવાની કોઈ જરૂર નથી, લાજ રાખવાની જરૂર છે. સમય પ્રમાણે કદમ મિલાવી લે. હા, આપણે તેથી પાણીપુરી નહોતી, હવે આવડા ડાળા ન દેવે. શું કામ ખાવું? પાણીપુરી એમ કે પુરુષ નથી ખાતા, એ તો ભેગા ગયા હોય બિલ ચૂકવવા. હા, કારણ કે એમાં ખાટું પાણી પીવું હોય. પાણીપુરીમાં ખાટું પાણી હોય એટલે આપણે ન કાંઈ ખાય, કારણ કે ખટાઈ તો આપણે એમથી પકડી ગયા હોય. હા હા, એક ડોશીમાં એક પાણીપુરી મોઢે મૂકીને મોઢું ભેગું કર્યું, પિચકારી થઈ. સામે વાળા લુગડા પડી મૂક્યા કે મારી ન ખવાય, કે આજે મને એમ થયું જરાક એકાદી ખાઓ. તો કે હવે તમારે પાણીપુરીનું મન થાય ને તો પાણીપુરી જ્યુસ કરીને પી લેવો. હા, એક બેન તો પાણીપુરી વાળાનું કે આ માટલામાંથી પાણી નાખ્યો, આ માટલામાંથી નાખ્યો, આમાંથી કેમ ન નાખ્યો? તો પાણીપુરી વાળો ભાઈઓ કે બેન હાથ ધોવાનું છે. બધા આને ટેસ્ટિંગ કરી જ લેવા. અમારા રાજકોટ એક ભાઈ વોકિંગમાં નીકળે ને તો 8-10 બેનું ભાઈઓ જાતા તેની માં હાલવા જ નહીં. હાલતા હાલતા અમદાવાદ હાઈવે ચડી ગયા, 30 કિલોમીટર વહી ગયા. કુવાડવાના પાદરમાં જઈને ઓલા પૂછ્યું કેટલે જાવ? ઓલા કે અમે ચોટીલા જાય. તો કે હાથમાં ધજા રખાય, કે આમ બોર્ડ રખાય, આમ કોઈક નિર્દોષ ને તોડાવી ન નાખાય. ઓલા કે અમે ક્યાં કંકોત્રી લખી દે, ભાઈઓ જાને મૂકી છે કળબૂથમાં. તો વળતા છકડો રિક્ષામાં આવ્યો, પાવડાના હાથા જેવા પગ ટીંગાતા આવતા હતા. કીધું રહેવા દીધું. હા, આપણું સૌરાષ્ટ્ર, એમાંય આપણું રાજકોટ. હા, કવિ ત્રિભુવન વ્યાસ લખે છે, પણ નાગર નરસિંહ જ્યાં નાદ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત્ય ને સતી નો ઈ વિસામો. ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી. અમારી ભારતી ભૌમી વંદતન્યાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. કાળો કાળની વાતોને હંકરીને ઉભેલો ગરવો ગઢ ગિરનાર, સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો ને રેવતી એનો હેડે ગયો અવતાર. ત્યાંથી આગળ હાલો તો 80 ગાઉનું ગીરનું જંગલ પથરાયેલું છે. ઝાલામઠા કેસરી સિંહ એશિયા ખંડમાં ક્યાંય પાકતા હોય તો એ આપણા ગીરના જંગલમાં પાકે છે. હિરણ જેવી નદીઓ નીકળે છે. કરિયાવાળી વેલ ઘટાલી, આ કરિયાવાળી વેલ ઘટાલી, વેલડિયાની લખમાવી, અવલાના કાળી સામે જાલી, ભેખડિયાળી ભેવાળી. કાળી જાતા ભારી લાખણિયાળી લટકાલી. રૂપાલી નખરાલી, નદી રૂપાલી નખરાલી.
પાછી ઉભા થઈ જવા થાલા ગજવે ડાળા હિરણ જાળા ત્યાંથી આગળ હાલો તો દરિયો જેના પગ પખાડે છે એવું સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગર મંદિર છે. ભૈયા હોય ભોળા ને ફૂલ છાપ ભરે તો પીળું હોનું પહેરવાન ચતુર નારી કરે. 4 ધામની યાત્રા કર્યા પછી માણસ ગરવા ગિરનારની પ્રદક્ષિણા કરે અને સોમનાથ દાદાના દર્શન કરે, યાત્રા એની પૂરી થઈ જાય. આપણા આ દેશના સંતો, હું તો એમ કહું છું કે એક ભગવાનને વંદન કરજો. હા, તમે એને રાજી ન કરો તો કાંઈ નહીં, પણ કોઈ સાધુનું દિલ ન દુભાવું. અમારા કઠદાન ગોહરિયા લખે છે, એ દુનિયાદારીથી એને નથી લેવા દેવાના. હરિ ગુણ ગાય ને હરિજન કેવા. એ દુનિયાદારીથી એને નથી લેવા દેવાના. હરિ ગુણ ગાય ને હરિજન કેવા. ઢુકડો ને ઢુકડો પ્રભુ એવી ટેક રાખે. ઢુકડો ને ઢુકડો પ્રભુ એવી ટેક રાખે. એ સમરણ હાથું અને સાધુડાની સેવા. હરિ ગુણ ગાઈએ ને હરિજન કેવા. લોભ લલચાવે નહીં, કામ નહીં પાળે. લોભ લલચાવે નહીં અને કામ નહીં પાળે. એ અહંકાર સ્વપ્નમાં આવે નહીં એવા રામ. હરિ ગુણ ગાઈએ ને હરિજન કેવા. ભજન ભરોસે જેનું મનડું મસ્તાનું. ભજન ભરોસે ભાઈ જેનું મન મસ્તાનું. એ આ દુનિયા કે છે એને ભલે જેવા તેવા રામ. એ દુનિયા કે છે એને ભલે જેવા તેવા રામ. હરિ ગુણ ગાય ને હરિજન કેવા. આ દુનિયાદારીથી એને નથી લેવા દેવા. હરિ ગુણ ગાય ને હરિજન કેવા. જીવડો જપે નહીં ઊંઘ આંકડી ન લેવે. જીવડો જપે નહીં એ ઊંઘ આંકડી ન લેવે. એના હૈયાને પડી ગયા છે અજંપાના હેવા રામ. એ હૈયાને પડી ગયા છે અજંપાના હેવા રામ. હરિ ગુણ ગાય ને હરિજન કેવા. એ દુનિયાદારીથી એને નથી લેવા દેવા રામ. ગાય ને હરિજન કેવા. સુરતા ગઈ જાગી એને શબ્દના બાણ ગયા વાગી. સુરતા ગઈ જાગી એને શબ્દના બાણ ગયા વાગી. એ જાનવર જારી છુએ નીલાના નેવા રામ. એ જાનવર જારી છુએ નીલાના નેવા રામ. હરિ ગુણ ગાય ને હરિજન કેવા.
આ દુનિયાદારીથી એને નથી લેવા દેવા રામ હરિ ગુણ ગાઈએ ને હરિજન સેવા ઓમ કાલેશ્વર મહાદેવ